કે શક્તિ શક્તિને ના નડે. એ આપણે એ બી ઘણો ઇન્ડિયામાં બહુ કોમન પ્રોબ્લેમ છે. અંદર અંદર સાસુ વહુને ઝઘડા ચાલુ ને ચાલુ હોય, સાસુને વહુ જોડ ના ફાવે, વહુને સાસુ જોડ ના ફાવે. એ વસ્તુ બી આપણે બહુ ધ્યાન રાખવી જોઈએ કે તમે એક નવું કોઈ તમારા ઘરમાં આવે છે, એમને ગૃહલક્ષ્મી શબ્દ વાપર્યો, કોઈ નવું તમારા ઘરમાં આવતું હોય તો તમારે એને વેલકમ કરવું જોઈએ. તમારે એને એવી રીતે ધિક્કારવું ના જોઈએ કે આ તો બીજા ઘરની આવી, બીજા ઘરની છે તો તમારા ઘરમાં કેમ લાયા, ત્યાં રાખવી હતી ને, ત્યાં જ રાખો. તમારા ઘરમાં લાયા તો એ તમારી થઈ અને તમે એના થયા. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આપણે અત્યારે જે બી યંગ જનરેશન છે એ અત્યારે ઘણું આગળ આવી રહ્યું છે. ઘણા બધા છે જે ભણી ગણીને કોઈ ડૉક્ટર થાય છે, કોઈ એન્જિનિયર થાય છે, અને અત્યારે તો કેટલી ફિલ્ડ છે. તમે નામ દો એ ફિલ્ડમાં બધી છોકરીઓ કેટલી આગળ છે. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. પણ એ યુથને પણ એક રિક્વેસ્ટ છે કે તમે સંસ્કાર અને કલ્ચર લઈને આગળ વધો, એ પાછળ મૂકીને ભૂલી ના જશો. ઘણા બધા અહીંથી ભણવા જાય, અમેરિકા લંડન જાય, ત્યાં જઈને ભારત શું એ તો અમે રહેતા હતા પહેલાં, ભૂલી ગયા. પછી એ યાદ ના આવે કે અમે ત્યાં શું કરતા હતા, કઈ રીતે અમે રિસ્પેક્ટ કરતા હતા મોટાઓની. એ વસ્તુ તમારે ખાસ 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 ધ્યાન રાખવાની છે. અને એ વસ્તુનું હું બી ધ્યાન રાખું છું. અને એનું જે એક શ્રેય જતો હોય તો એ ગાદીવાળાને છે. અત્યારની તમે જનરેશન જો, 2022માં કોણ પડદામાં રહે? તમારામાંથી કોઈને કહું કે કોઈ એક જણ ઊભા થાઓ અને મને ખાલી 24 કલાક પડદામાં રહીને બતાવો. છત્રી પડદામાં ચાલવું, દર રીતે સેક્રિફાઈસ કરવું, કોઈ કરી શકે તમારામાંથી? કોઈ રેડી હો તો આવો પ્લીઝ. એ વસ્તુ બહુ અઘરી છે. અને એમનાથી શું, હું એ જ ઘરમાં રહું છું, એમના જોડે રહું છું, તોય હું કહું કે મારા માટે બી અઘરી છે. મને બી એવું થાય છે કે આ મારાથી આ વસ્તુ ના થઈ શકે. પણ એ આટલું કરે છે, એ પડદામાં રહે છે, છતાંય આજનું મોડર્ન બધું સમજીને અને આપણને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. 2022માં કોણ પડદામાં રહે? તમારામાંથી કોઈને કહું કે કોઈ એક જણ ઊભા થાઓ અને મને ખાલી 24 કલાક પડદામાં રહીને બતાવો. છત્રી પડદામાં ચાલવું, દર રીતે સેક્રિફાઈસ કરવું, કોઈ કરી શકે તમારામાંથી? કોઈ રેડી હો તો આવો પ્લીઝ. એ વસ્તુ બહુ અઘરી છે. અને એમનાથી શું, હું એ જ ઘરમાં રહું છું, એમના જોડે રહું છું, તોય હું કહું કે મારા માટે બી અઘરી છે. મને બી એવું થાય છે કે આ મારાથી આ વસ્તુ ના થઈ શકે.